હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સલેન્સ ક્લાસીસમાં. આપણે ભણવાના છીએ ધોરણ 10 નું ગણિત અને એની અંદર આપણે ભણીશું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રમાં આપણે પહોંચ્યા છીએ 13.3 અને એનો દાખલા નંબર 5 આપણે પહોંચ્યા છીએ. આનાથી આગળના 1 થી 4 દાખલા 13.2, 13.1 અને આને લગતા સૂત્રોના વિડિયો આપણે આગળ અપલોડ કરી દીધા છે, તે તમે જોયા હશે. તો ચાલો હવે આપણે આજે જોશું દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં શું કીધું છે? તો કે આપણે મધ્યસ્થ મેળવવાનો છે. તો આ મધ્યસ્થ મેળવવાનું છે તો આપેલું શું છે? તો કે કંઈક આપણે ગોળાઓ એટલે કે જે વીજળીના બલ્બ હોય છે એની અહીંયા માહિતી આપેલી છે કે એનું આયુષ્ય આપેલું છે કલાકોમાં. 1500 કલાકથી 2000 કલાક એવા ગોળાઓની સંખ્યા 14. એ જ રીતે 2000 થી 2500 કલાક જેનું આયુષ્ય હોય તેવા ગોળાની સંખ્યા 56. અને એવા કુલ કેટલા ગોળાઓ આપેલા છે? તો કે 400 આપેલા છે એવું આપણે રકમમાં કીધું. તો આ ગોળાની સંખ્યા જે 400 થાય એને આપણે શું કહીશું? તો કે n. તો હવે એટલું આપેલું છે તો આ આપણા માટે શું હશે? તો કે વર્ગ અંતરાલ હશે. બરાબર, આ વર્ગ અંતરાલ હશે. આ જે આપેલું છે તે બીજું માહિતી છે, તે બીજી માહિતી આપણા માટે અહીં આવૃત્તિ થશે એટલે કે fi થશે. અને અહીં એક ખાનું મેં રાખ્યું છે, શેના માટે બનાવવું પડશે? તો કે મધ્યસ્થ હોય એટલે આપણે ખ્યાલ આવે કે આપણે બનાવવું પડશે ખાનું સંચયી આવૃત્તિનું. અને સંચયી આવૃત્તિ એટલે આપણે શેના વડે દર્શાવીએ? CF વડે. બરાબર, તો હવે આ CF કઈ રીતે મેળવશું? તો કે CF આપણે મેળવવાનું હોય છે જે અહીં આગળની સંખ્યા હોય તેનો સરવાળો કરતો જવાનો. તો 14 ઉપર કશું જ નથી એટલે 14 રહેશે. આગળ 14 અને 56 નો સરવાળો અહીંયા લખવાનો છે. તો 14 અને 56 100 ને 4 10 અને વધી સહિત ગણી લઈએ એટલે 70 થશે. 70 અને 60 તો 100 ને 7 13 થાય એટલે આ 130 થશે. 130 માં આપણે 86 ઉમેરવાના. તો 100 0 માં 8 અને 3 કેટલા થશે? તો કે 11 1 અને 2 એટલે 216. 216 માં 74 ઉમેરવાના. તો 4 ઉમેરશું એટલે 0 વધી 1 પડશે એટલે 8 ને 1 9 થશે. અને અહીં 2 અને 60 અને 290 કેટલા થશે? તો કે અહીંથી 10 નાખી દો તો 300 અને 52 એટલે કે 352 થશે. અને આ 352 માં આપણે 48 ઉમેરશું એટલે કેટલા થઈ જશે? 400. તો અહીં આપણે જે કિંમત આવે તે આપણી n બરાબર હોવી જોઈએ. તો આપણો સરવાળો કેવો રહેશે? સાચો હશે. ચાલો તો હવે અહીં આપણે શું કિંમતો જોશે? તે કિંમતો જે જોશે તે આપણે સૌપ્રથમ સૂત્ર મૂકી અને ચેક કરી લઈએ. તો અહીં સાઈડમાં સૂત્ર મૂકી દઉં છું કે મધ્યસ્થ m બરાબર શું થશે? તો કે l પ્લસ કૌંસમાં n/2 માઈનસ cf આખાના છેદમાં f અને એને ગુણ્યા h. તો આ એટલું આપણે લખીશું. હવે અહીંયા આ સૂત્ર લખ્યું છે. સૂત્રમાં આપણે જે કિંમતો જોઈએ છે તે કિંમતો આપણે અહીં લખી દઈએ. સૌપ્રથમ n. તો n આપણે જોશે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. તો મધ્યસ્થ વર્ગ આપણે કઈ રીતે નક્કી કરીશું? તો કે n ના આધારે કઈ રીતે? તો કે સૌપ્રથમ આપણે લેવાનું n/2. તો n/n કેટલા છે? તો કે 400 ના છેદમાં 2. તો 400 ને 2 વડે ભાગાકાર કરશું એટલે 200. આ 200 છે એનો જે સંચય આવૃત્તિની અંદર સમાવેશ થતો હશે તે સંચય આવૃત્તિ વાળી આખી જે કોલમ થશે તે આખી આપણે શું લઈ લેશું? તો કે મધ્યસ્થ વર્ગ લેશું, મધ્યસ્થ આવૃત્તિ અને આ મધ્યસ્થની સંચય આવૃત્તિ. પણ આપણે CF તરીકે સંચય આવૃત્તિ એ મધ્યસ્થ વર્ગની લેતા નથી. કઈ લઈએ છીએ? તેની આગળની આવૃત્તિ, સંચય આવૃત્તિ. તો અહીં હવે શું જોશે? તો કે અહીં સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ તરીકે કયો વર્ગ થઈ જશે? તો કે જો 200 નો કોની અંદર સમાવેશ થશે? 216 માં એટલે 3000 થી 3500. તો અહીં આપણે લખી શકીએ કે મધ્યસ્થ વર્ગ કયો છે? તો કે મધ્યસ્થ વર્ગ બરાબર 3000 થી 3500. તો 3000 થી 3500 મધ્યસ્થ વર્ગ છે. હવે આપણે જે કિંમત મેળવવાની છે l એટલે અધઃસીમા, પછી એના પછી બીજી cf, f અને h. તો h અહીં જે આપેલી છે તેની વર્ગ લંબાઈ લેવાની છે. સૌપ્રથમ આપણે l થી લાઈનમાં લેતા જઈએ. a એટલે અધઃસીમા, તો અધઃસીમા અહીં લેવાની છે. તો 3000 કે 3500. તો કે જે સૌપ્રથમ કિંમત હોય એ અધઃસીમા, આના પછીની કિંમત હશે તો તે ઉર્ધ્વસીમા. તો આપણે સૌપ્રથમ જે કિંમત આપી 3000 એ થશે આપણી અધઃસીમા. એના પછી cf તો કે જે મધ્યસ્થ વર્ગ છે કયો છે? તો કે 3000 થી 3500. એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે આ 216 તેનો આગળનો વર્ગ છે 130. તો અહીં આપણે સંચય આવૃત્તિ તરીકે 130 લેશું. હવે f
f કેટલા થશે તો કે f એટલે શું થાય તો કે જે મધ્યસ્થ વર્ગ છે એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 3000 થી 3500 ની મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 86 છે તો f બરાબર આપણે કેટલા લખી દઈએ 86 અને h તો h અહીં જોઈ શકો 1500 થી 2000 2000 થી 2500 તો કેટલાનો તફાવત છે તો કે 500 નો તફાવત છે એટલે h બરાબર આપણે કેટલા લખી શકીએ તો કે 500 તો અહીં આ બધી કિંમત આપણે મળી ગઈ છે ક્યાં મૂકી દેશું તો કે હવે આપણે એ કિંમતો સૂત્રમાં મૂકી દઈએ તો ચાલો કે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો અહીં બરાબર l કેટલા છે 3000 તો અહીં સૌપ્રથમ કેટલા લખી દઈશું 3000 પ્લસ કૌંસમાં n/2 કેટલા છે 200 તો અહીં 200 લખી દઈશું માઈનસ cf કેટલા છે શું છે આવૃત્તિ 130 આખાના છેદમાં f કેટલા છે 86 તો છેદમાં કેટલા લખી દઈશું 86 અને n ગુણ્યા h કેટલા છે 500 તો કેટલા લખી દઈશું 500 અહીં બરાબર 3000 ના m પ્લસ 200 માંથી 130 બાદ કરશું કેટલા વધશે 70 પ્લસ છેદમાં 86 અને n ગુણ્યા અહીં કેટલા છે તો કે 500 તો આ રીતનું થશે હવે અહીં છેદ ઉડશે તો કે અહીં છેદ કઈ રીતે ઉડશે તો કે અહીં ઉડાડી શકીએ આપણે 35 દુ કેટલા કરી શકીએ 70 કરી શકીએ અને અહીંયા કેટલા અડધા થશે તો કે 43 દુ 86 તો અહીં 43 કરી શકીએ હવે કેટલા વધ્યા તો કે 3000 m ના m પ્લસ કૌંસમાં 35 ગુણ્યા 500 આખાના છેદમાં 43 હવે અહીં છેદ ઉડશે નહીં તો એ ગુણાકાર કરી દે પછી આપણે ભાગાકાર કરી દેશું તો કે અહીં 3000 m ના m 35 ગુણ્યા 500 એટલે સૌપ્રથમ તો બે મીંડા છે તે લગાડી દઈશું 5 ને 35 વડે ગુણાકાર કરી નાખીએ પછી 25 વધી 2 પડશે 3 પંચા 15 15 અને વધી 2 પડી એ ગણી લઈએ એટલે 17500 ના છેદમાં 43 આનો ભાગાકાર આપણે સાઈડમાં કરી નાખીએ તો કે અહીં ભાગાકાર કરીએ છીએ 17500 નો 43 વડે હવે કઈ રીતે ભાગ હાલશે તો કે આપણે જોઈએ તો બે અંક તો હાલશે જ નહીં 3 અંક લેવાના છે તો અહીં જોઈએ આપણે 43 ને કેટલા વડે ગુણીએ તો સૌપ્રથમ 43 ને 3 વડે ગુણીને ચેક કરીએ તો 3 તેરી 9 અને 3 ચોક 12 એટલે 129 ભાગ નહીં હાલે તો હજી એક અંક આગળ 43 ગુણ્યા 4 લઈ લઈએ તો 4 તેરી 12 નો બગડો વધી પડી 1 કે 16 ને 17 એટલે 172 તો 172 વડે અહીં ભાગ ચલાવશું તો કે 43 ચોક 172 તો કેટલા વધશે તો કે અહીં 3 વધશે ભાગ હાલશે તો કે નહીં તો એક અંક ઉતારશું તો પણ ભાગ ચાલશે નહીં તો ઉપર શું મૂકવું પડશે 0 કેમ કે આગળ એક સંખ્યા ઉતારવી છે હવે 300 તો 300 વડે ભાગ ચાલશે પણ કઈ સંખ્યા વડે તો આપણે મેળવી લઈએ 300 ચોક 143 ચોક 172 તો 43 50 અથવા 43 ચોક મેળવી લઈએ કેટલા થશે તો 6 તેરી 18 નો આંકડો વધી પડી 1 6 ચોક 24 ને 25 એટલે 258 થી વધારે હજી કદાચ ભાગ ચાલી શકે તો આપણે ચલાવીને જોઈ લઈએ કે 43 ગુણ્યા 7 કરીને જોઈ લઈએ 7 તેરી 21 નીકળો વધી પડી 2 728 અને 2 થઈ જશે 30 એટલે 301 એક વધી જાય છે એટલે ચાલશે નહીં તો અહીં 43 ચોક કેટલા થશે તો કે 43 ચોક થશે 258 અને કેટલા વધશે 300 માંથી 258 બાદ કરશું એટલે 42 વધશે ભાગ ચાલશે તો કે નહીં ચાલે તો હવે શું કરવું પડશે તો કે અહીં જો એક અંક નાનો આવી ગયો પણ ભાગ ન ચાલે તો હવે પોઈન્ટ મૂકી અને અહીં શૂન્ય લગાવી દઈએ 420 તો 43 છતાં 301 અહીં 420 કરવા તો કદાચ 43 નવા થવા જોઈએ તો આપણે ટ્રાય કરી જોઈએ 43 નવા 3 નવા 27 7 વધી પડી 2 937 37 ના 38 387 અને 43 દાણ તો 430 થશે એટલે 43 નવા 387 કેટલા વધશે તો કે અહીં 13 અને આ 20 એટલે કેટલા થઈ જશે 33 થઈ જશે અને શૂન્ય મૂકી દે તો 43 8 અથવા 43 નવા આ બંનેની વચ્ચેની સંખ્યા છે તો આપણે ટ્રાય કરી લઈએ કે 43 8 કેટલા થાય છે તો કે 8 તેરી 24 નો છોકરો વધી પડી 2
32 33 ને 34 344 વધી જાય છે તો અહીં 7 વડે જ આપણે ભાગ ચલાવી દઈએ 97 અહીં આગળ ભાગ ચાલશે પણ આપણે પોઈન્ટ પછી 2 અંક સુધી રાખશું તો અહીં આપણો કઈ રીતનો જવાબ આવે છે તો કે અહીં આ 3000 એમના એમ રહેશે પ્લસ 17 અહીં આપણે ભાગાકાર કરી દીધો એનો જવાબ લખશું કેટલું લખશું 406.97 કદાચ આપણે ભાગ આગળ ચલાવીએ તો અહીં 97 ની જગ્યાએ કોઈ આગળ એક અંક મોટો આવે 5 કરતા તો રાઉન્ડ ઓફ થઈને 98 પણ થતા હોય તો સરવાળો કરશો 406 અહીં 3000 માં ઉમેરશું એટલે 3406 પોઈન્ટ કેટલા થઈ જશે 97 તો શું મળી જશે આપણે મધ્યસ્થ m બરાબર કેટલા મળશે તો કે 3406.97 ચાલો તો હવે આપણે જોશું દાખલા નંબર 7 જેમાં પણ આપણે મધ્યસ્થ મેળવવાનું કીધું છે દાખલા નંબર 6 છે જેની અંદર આપણે મધ્યસ્થ મધ્યક અને બહુલક ત્રણ જ વસ્તુ મેળવવાની કીધી છે તો તે દાખલો આપણે લાંબો થશે તેથી તે દાખલો આપણે એક અલગ વિડિયોમાં જોશું અને આમાં આપણે જોઈ લઈએ પાંચમાની સાથે સાતમો દાખલો તો ચાલો જોઈએ શું કીધું છે તો કે મધ્યસ્થ શોધવાનો કીધો છે તો અહીં વજન આપેલ છે કિલોગ્રામમાં કોનો તો કે વિદ્યાર્થીઓનો આપેલો છે આપણા માટે એટલે કોષ્ટક જ IMP છે એટલે આપણે કોષ્ટક જ સમજશું કે વજન આપેલો છે કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા અહીં માહિતી કેવી છે તો કે સતત આપેલી છે તો આપણે મધ્યસ્થ મળે અહીં જે બે માહિતી આપેલી છે તે શું છે તો કે તમે તરત કહેશો સર કે જે સૌપ્રથમ આપેલું છે તે વર્ગ અંતરાલ છે તો અહીં લખી દઈશું કે વર્ગ અંતરાલ અને જે બીજી માહિતી આપેલી છે તે આપણી આવૃત્તિ છે એટલે કે FI છે અને જે ત્રીજું છે તે શું મેળવશું આપણે તો કે આપણે મેળવશું સંચયી આવૃત્તિ મેળવશું સંચયી આવૃત્તિ એટલે શું થશે તો કે CF થશે અહીં આ આપણે જે વર્ગ અંતરાલ આપેલા છે સતત આપેલા છે અને આવૃત્તિ તો અહીં આપણે આવૃત્તિનો કુલ સરવાળો કરી દઈએ એટલે આપણે n મળી જશે અને સંચયી આવૃત્તિ પણ આપણે સાથે સાથે મેળવી લઈએ તો 2 અને 3 અહીં જે કુલ કિંમત આવશે એ જ આપણો n હશે એટલે આપણે આ સાઈડ મેળવી લેશું એટલે આપણે ખબર પડી જશે તો 2 ના અહીં 2 રહેશે 2 અને 3 કેટલા થશે 5 થશે 5 અને 8 કેટલા થશે તો કે 13 થશે 13 અને 6 કેટલા થશે 19 થશે 19 અને 6 કેટલા થશે તો કે 25 થશે 25 અને 3 કેટલા થશે 28 અને 28 અને 2 કેટલા થશે 30 તો અહીં n બરાબર કેટલા આપેલા છે 30 આપેલા છે તો ચાલો હવે આપણે સૂત્ર લખી દઈએ જેથી કરીને આપણે ખબર પડે કે અહીં આપણે કેટલી કેટલી કિંમતો મેળવવાની છે તો m એટલે કે મધ્યસ્થ બરાબર l કૌંસમાં n/2 માઈનસ cf ના છેદમાં f કૌંસ પૂરો અને એને ગુણાકારમાં l બરાબર તો અહીં આપણે સૌપ્રથમ l મેળવવો છે તો l શું છે તો કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા તો સૌપ્રથમ આપણે ખબર પડવી જોઈએ કે મધ્યસ્થ વર્ગ કયો છે મધ્યસ્થ વર્ગ આપણે શેના દ્વારા મેળવશું તો કે n દ્વારા કઈ રીતે તો કે n/2 મેળવવું પડે તો અહીં n એટલે 30 છેદમાં 2 એટલે કેટલા મળશે આપણે n/2 15 તો આ 15 નો જેની અંદર સમાવેશ થતો હશે એ આખી કોલમ આપણે ઊભી લઈ લેશું તે આપણી શું હશે તો કે મધ્યસ્થ વર્ગવાળની કોલમ હશે તો અહીં 15 2 5 13 19 25 તો 19 માં સમાવેશ થશે કે 13 માં તો કે 13 ની અંદર સમાવેશ થાય નહીં તો 19 ની અંદર આપણો 15 નો સમાવેશ થશે તેથી આ આખી કોલમ આપણે સે લઈ લેશું તો કે આ મધ્યસ્થ વર્ગની કોલમ લેશું તો અહીં આપણે જો l એટલે શું થશે તો કે અધઃસીમા કોની તો કે મધ્યસ્થ વર્ગ કયો મળ્યો આપણે 55 થી 60 તો મધ્યસ્થ વર્ગ 55 થી 60 મેળવ્યો તો એની જે આગળની કિંમત છે એ અધઃ કિંમત અને પાછળની વધુ કિંમત તો આગળની કિંમત આપણે 55 મળી ગઈ હવે n/2 આપણે મળી ગયા cf મેળવવાના છે પછી આપણે f મેળવવાના છે અને છેલ્લે એક મેળવવાનો h તો હવે cf એટલે શું તો કે જે મધ્યસ્થ વર્ગ આપણે લીધો છે એ વર્ગની પહેલાની સંચય આવૃત્તિ એટલે કે આગળની સંચય આવૃત્તિ લેવાની છે તો 19 ની ઉપર આપણે જે સંચય આવૃત્તિ છે કેટલી છે 13 છે તો એ લેશું f જે મધ્યસ્થ વર્ગ છે તેની આવૃત્તિ તો આ મધ્યસ્થ વર્ગ છે તેની આવૃત્તિ કેટલી છે 6 તો કેટલી લઈ લેશું અહીં 6 અને h તો અહીં જોશું એટલે ખબર પડશે 40 થી 45 5 નો ગાળો 45 50 5 નો ગાળો એવી જ રીતે અહીં જોઈ લઈએ 60 થી 65 5 નો ગાળો તો વર્ગ લંબાઈ કેટલી મળી ગઈ 5 તો હવે આ બધી કિંમતો આપણે ક્યાં મૂકી દઈએ સૂત્રમાં તો ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ તો l બરાબર કેટલા આપેલા તો કે આપણે મેળવ્યા 55 તો 55 લખી દઈએ પ્લસ
કૌંસમાં n-2 15 તો 15 લખી દઈએ માઈનસ CF 13 તો 13 લખી દઈએ છેદમાં F કેટલા મળ્યા 6 તો છેદમાં 6 લખી દઈએ અને આખા કૌંસને ગુણ્યા h એટલે કે કેટલા મળ્યા 5 તો એ લખી દઈએ હવે જોઈએ તો 55 m ના m વત્તા 15 માઈનસ 13 કેટલા વધશે તો કે 2 છેદમાં 6 અને એના ગુણાકારમાં 5 અને કૌંસમાં રાખશું 2 પંચાને 10 કરી દઈએ કેમ કે છેદ ઉડશે નહીં અને ઉડાડો હોય તો અહીં આપણે આવી રીતે ઉડાડી શકીએ 2 તેરી 6 તો કેટલા વધશે તો કે 5 ના છેદમાં 3 સાઈડમાંનો ભાગાકાર કરી નાખશું 5 ને કેટલા વડે 3 વડે તો 3 એકુ 3 કેટલા વધશે 2 ભાગ નહીં હાલે તો પોઈન્ટ મૂકી 0 મૂકી દઈએ 3 6 કેટલા થશે તો કે 18 2 રહેશે અને શું મૂકી દે 0 તો 18 તો હવે આવું ગાડું ચાલતું જ રહેશે તો આપણે શું કરીએ તો કે પાછળ એક અંકને મોટો કરી દઈએ એટલે 6 ની જગ્યાએ 7 લખી દઈએ એટલે અહીં આવી રીતે પૂરું થઈ જશે તો અહીં 55 વત્તા શું જવાબ આવ્યો આપણો તો કે 1.67 તો અહીં m આપણે કેટલો મળી જશે 55 માં 1 નાખો એટલે ઉમેરશો એટલે 56 પોઈન્ટ અહીંથી કેટલા લખી દેશું 67 તો અહીં આપણે મધ્યસ્થ કેટલો મળી જશે તો કે 56.67 તો દાખલા નંબર 7 નો જવાબ આવશે 56.67 તો અહીં આપણે આ વિડિયોમાં દાખલા નંબર 5 અને 7 જોયા કે જેઓ કેવા હતા તો કે ખૂબ જ સરળ હતા આના સિવાયના આગળના દાખલા જે બાકી છે દાખલા નંબર 6 તે આપણે અલગથી વિડિયોમાં જોઈશું